નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા એક મોટું અને વિસ્ફોટક નિવેદન આપીને રાજકીય ગરમાવો વધાર્યો છે। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લેવાના છે અને આ અગાઉ ચૈત્ર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપો મૂક્યા છે। ચૈત્ર વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભાજપના નેતાઓ તેમના સતત પક્ષમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ તેમણે આ દબાણને જડબે સલાક નકારી કાઢ્યું છે। તેમણે પોતાની જાતને ખુલ્લા જંગલમાં ફરતો વાઘ ગણાવતા કહ્યું છે કે હું ખુલ્લા જંગલમાં ફરતો વાઘ છું, હું મુક્તપણે ફરું છું, હું સર્કસનો વાઘ બનવા નથી માંગતો। ચૈત્ર વસાવાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ ખોટા કેસ દાખલ કરીને તેમનું સ્થાન નીચે લાવવાનો પ્રયાસ કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડેડિયાપાડામાં તેમણે સ્થાપિત કરેલી પ્રતિમાને માળા પહેરાવવા માટે ભાજપ મજબૂર કરી રહ્યું છે। તો બીજી તરફ જેલમાંથી છૂટ્યા બાદ ચૈત્ર વસાવા સતત સંગઠનને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગેલા છે। તાજેતરમાં તેમણે દાહોદમાં સભા સંબોધી હતી અને રવિવારે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના આધા ડુંગરી ગામે ગુજરાત જોડો જનસભા અભિયાન હેઠળ એક મોટી સભાનું આયોજન પણ કર્યું હતું। આ સભામાં તેમણે મોટો દાવો કર્યો છે કે છોટાઉદેપુર જિલ્લાના રાજકીય ગઢમાં ગાબડું પાડીને ભાજપ, કોંગ્રેસ અને બીટીપી માંથી કુલ 8000 થી વધારે કાર્યકરો અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા। ભાજપના નેતાઓ તેમને પક્ષમાં લાવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે તેવા દાવા પર વળતો પ્રહાર કરતા ચૈત્ર વસાવાએ પોતાનો ટાર્ગેટ જાહેર કર્યો। તેમણે કહ્યું કે જો ભાજપ તેમને જોડવાનો લક્ષ્ય રાખે છે તો તેમનું લક્ષ્ય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ભાજપના 1 લાખ કાર્યકરોને આપમાં જોડવાનો છે। આ સાથે તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો તમામ વિસ્તારોમાં સફાયો થઈ જશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત વિશેના તાજેતરના અહેવાલો અનુસાર તેઓ આગામી 15 નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાત પધારવાના છે। આ મુલાકાતનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનો છે, જે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ હશે। કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની જન્મ જયંતિને વર્ષ 2021થી જનજાતીય ગૌરવ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન મોદીની આ મુલાકાત માત્ર 15 દિવસના ગાળામાં તેમની ગુજરાતની બીજી મુલાકાત હશે। સરકારી અહેવાલો અનુસાર વડાપ્રધાન ડેડિયાપાડામાં આદિવાસીઓના દેવતા તરીકે પૂજનીય બિરસા મુંડાની પ્રતિમાના સ્થળની આસપાસ આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરશે, જ્યાં દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયના આશરે 1 લાખ જેટલા લોકોની હાજરી રહેવાની શક્યતા છે। આ દરમિયાન વડાપ્રધાન આદિવાસી સમાજના કલ્યાણ અને વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને નવી પહેલો પર પ્રકાશ પાડશે। આ મુલાકાત દરમિયાન તેઓ આદિવાસીઓ માટેના આસ્થાના કેન્દ્ર સમાન દેવ મોગરા માતાના મંદિરની પણ મુલાકાત લઈ પૂજા અર્ચના કરે તેવી પણ શક્યતા છે। તો અહીં નોંધનીય છે કે ચૈત્ર વસાવાના ગઢ ડેડિયાપાડામાં વડાપ્રધાનની આ મુલાકાત આદિવાસી સમુદાયના સન્માન અને તેમના યોગદાનને ઉજાગર કરવા માટેની એક મહત્વની રાજકીય ઘટના ગણાઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી જનજાતીય ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમાપન સમારોહ પણ 15 નવેમ્બરના રોજ વડાપ્રધાનની હાજરીમાં થશે। દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।